Good morning, dear friends. Let's start Unit 5 English Plus. Activity 2 Read and enjoy. A dialogue within a dialogue. સંવાદમાં સંવાદ. ધનુષ એન્ડ રઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ધનુષ અને રઘવ ખાસ મિત્રો છે. They are studying in class 8 like you. તેઓ તમારી જેમ 8મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. આર સ્ટડીંગ છે એ ચાલુ વર્તમાનકાળ છે. સ્ટડીને આઈએનજી લગાવ્યો છે. ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના ઇઝ એમ આર અને ક્રિયાપદને આઈએનજી લાવી. ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આજે રવિવાર છે અને બંને મિત્રો રમતના મેદાન પર છે. રઘવ આઈ એમ હંગ્રી. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ સેડ ધનુષ. ધનુષ એવું કહે છે કે રઘવ મને ભૂખ લાગી છે અને લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ. ચાલ આપણે મારા કાકાના ઘરે જઈએ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ. આ શેરી પછી તરત જ કે મારા કાકાનું ઘર છે. એ આઈ નો. હા કે હું જાણું છું ને. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ. મને તો કે તારા કાકાના હાથની જે ડીશ બનાવેલી પહેલા એ પણ હજુ પણ યાદ છે. રિયલી ધનુષ હી ઇઝ અ વેરી ગુડ કુક. રઘવ રિપ્લાઇડ. ખરેખર ધનુષ તે ખૂબ સારી રસોઈ બનાવે છે. રઘવ રિપ્લાઇડ. રઘવ એ જવાબ આપ્યો બહુ સારી રસોઈ બનાવે છે કે. They were on their way to ધનુષ અંકલ્સ હોમ. તેઓ ધનુષના કાકાના ઘરે જવાના રસ્તા પર છે. They went past a tea stall. તેઓ ચાની દુકાન પાસેથી પસાર થયા. રેડિયો ભિંડી વોઝ ઓન. એ લોકો જ્યારે પસાર થતા હતા ત્યારે ટી સ્ટોલ પાસેથી રેડિયો ભિંડી વાગતું હતું અને એમાં એક એડ આવતી હતી. સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. અમારી બેંકમાં પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો. સચ વોઝ એન અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી. રેડિયો ભિંડી પર આવી અનાઉન્સમેન્ટ એટલે જાહેરાત આવતી હતી. રઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક સેડ ધનુષ. ધનુષ એવું કહે છે કે રઘવ મારે કહે છે બેંકમાં ખાતું ખોલાવવું છે. વય રઘવ આસ. શા માટે ખોલાવું છે કે તાર ખાતું? રઘવ એવું પૂછે છે. પૂછ્યું રઘવે. આમ તો ઈડી લગાવ્યો છે એટલે પૂછ્યું બરાબર. બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. આપણે વય અને બીકોઝ આગળના યુનિટમાં શીખી ગયા હતા બરાબર. વય એટલે શા માટે અને જવાબમાં બીકોઝ એટલે કારણ કે. બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની. મેં કહે છે કેટલાક ખિસ્સામાં જે પૈસા મતલબ પોકેટ મની જે પરચુરણ ખર્ચા માટે આપતા હોય મમ્મી પપ્પા એ બચાયા છે. આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ અને એ મારે જમા કરાવવા છે. ઇટ્સ અ ગુડ આઈડિયા. ખૂબ સારો વિચાર છે કે. આઈ ઓલ્સો વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન. વી વિલ ગો ટુગેધર ધનુષ સેડ. બહુ સારો આઈડિયા છે કે છે. આઈ ઓલ્સો વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન. મારે પણ કે ખાતું ખોલાવવું છે. વી વિલ ગો ટુગેધર. આપણે બંને સાથે જઈશું. ધનુષ સેડ. ધનુષે કહ્યું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક રઘવ. રઘવે એવું પૂછ્યું કે શું તું બેંકનું સરનામું જાણે છે? નો બટ માય ફાધર હેઝ એન અકાઉન્ટ વિથ ધ બેંક. કે મને નથી ખબર પણ મારા પિતાજીનું બેંકમાં ખાતું છે. હી એડેડ. તેણે ઉમેર્યું. ઇટ ઇઝ અ નેશનલાઇઝ બેંક. તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે. કોઓપરેટિવ બેંક હોય, રાષ્ટ્રીયકૃત બેંક હોય. રાષ્ટ્રીયકૃત બેંકને ઇંગ્લિશમાં નેશનલાઇઝ બેંક કહેવાય. ફાઇન. ધેન વેન શેલ વી ગો ધેર? સરસ કે તારા પપ્પાનું ખાતું છે તો બહુ સરસ કહેવાય. ધેન વેન શેલ વી ગો ધેર? આપણે ક્યારે જઈશું ત્યાં? રઘવ આસ્ક. રઘવે પૂછ્યું. વી શેલ ગો ધેર ઓન નેક્સ્ટ ટ્યુઝડે. શું આપણે આવતા મંગળવારે જઈશું? ધનુષ રિપ્લાઇડ. ધનુષે આમ પૂછ્યું અને આમ જવાબ આપ્યો. રિપ્લાઇડ છે અહીં પ્રશ્નાર્થ એટલે પ્રશ્ન વાક્ય છે. પૂછ્યું એણે
જવાબ આપ્યો કે જઈશું આપણે એમ. બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન અકાઉન્ટ? રઘવ આસ્ક. આપણને કહે છે બેંકમાં તો જઈએ પણ ખાતું ખોલાવવામાં કોણ મદદ કરશે કે? માય અંકલ વિલ કમ વિથ અસ, ધનુષ સેડ. ધનુષ એવું કહે છે કે મારા કાકા આપણી સાથે આવશે. ધે એન્ટર ધ હાઉસ. હવે જુઓ, તેઓ બંને જણા એમના કાકાના ઘરમાં પ્રવેશે છે. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. એના જે કાકા છે મનુભાઈ એ ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. હેલો અંકલ, વી વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. અમારે કહે છે બેંકમાં ખાતું ખોલાવવું છે. વી નીડ યોર હેલ્પ. અમને તમારી મદદની જરૂર છે. ધનુષ રિપ્લાય. ધનુષે જવાબ આપ્યો. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, સેડ મનુભાઈ. મનુભાઈ કહે છે ચોક્કસ, આઈ વિલ હેલ્પ યુ, તમને મદદ કરીશ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, હું તમારી સાથે બેંકમાં પણ આવીશ, મનુભાઈએ કહ્યું. આફ્ટર સમ ટાઈમ રઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન. થોડા સમય પછી રઘવે ટીવી ચાલુ કર્યું. ધેર વોઝ એન અનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન. અનાઉન્સમેન્ટ આપણે આગળ કહ્યું એમ જાહેરાત. ટીવીના સ્ક્રીન પર એક જાહેરાત હતી. ડોનેટ ઓ પોઝિટિવ બ્લડ ઇમિજિએટલી. તાત્કાલિક ઓ પોઝિટિવ બ્લડ એટલે લોહી ડોનેટ કરો. ડોનેટ કરો એટલે એનું દાન કરો. અને એનો કોન્ટેક્ટ નંબર આપેલો છે. વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? ધનુષ આસ્ક. ધનુષ એવું પૂછે છે કે કાકા ઓ પોઝિટિવ શું છે? ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. મનુભાઈ સમજાવે છે કે એ બ્લડ ગ્રુપનું નામ છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? આસ્ક ધનુષ. ધનુષ પાછો બીજો પ્રશ્ન પૂછે છે કે કેમ બ્લડની જરૂર પડતી હશે એમ. પરહેપ્સ સમવન નીડ્સ ઇટ. કદાચ તેમની કોઈને જરૂર હશે. ધેર મે બી અ સર્જરી. શસ્ત્રક્રિયા માટે કદાચ જરૂર હશે. હવે પરહેપ્સ અને મે બી બંનેનો અર્થ સરખો જ થાય, કદાચ. સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કદાચ કે કોઈની શસ્ત્રક્રિયા હશે, ઓપરેશન હશે, એટલા માટે લોહીની જરૂર હશે. બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રઘવ આસ્ક. કાકા પણ તમે શા માટે મદદ નથી કરતા? રઘવે પૂછ્યું. નો આઈ કેન નોટ. ના, હું મદદ કરી શકું નહીં. બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ, અંકલ રિપ્લાયડ. કાકા એવું કહે છે કે હું એટલા માટે મદદ નથી કરી શકતો કારણ કે મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે. અને કયા બ્લડ ગ્રુપની જરૂર છે? ઓ પોઝિટિવની. અંકલ નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. કે અમારો કાર્ટૂન શો જોવાનો ટાઈમ થઈ ગયો છે. રઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ. રઘવ અને હું ક્યારેય તે ચૂકતા નથી. કાર્ટૂન શો તો કાયમ જુએ જ છે. કાકાને ઘેર આવીને કહે છે કે અમે ટીવી પર કાર્ટૂન શો જોઈએ એમ. કેન વી વોચ ઇટ? શું અમે તે જોઈ શકીએ? સેડ ધનુષ. ધનુષ એવું કહે છે કાકા અમે જોઈ શકીએ ટીવી પર આ કાર્ટૂન શો? ઓફકોર્સ. ઇન ધ મીન વાઇલ આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. ચોક્કસ જોઈ શકો કે તમે. અને તમે કાર્ટૂન શો જુઓ એ દરમિયાન, ઇન ધ મીન વાઇલ એ દરમિયાન, આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. હું તમારા બંને માટે નાસ્તો તૈયાર કરીશ. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન, રઘવ સેડ. કાકા તમે ખરેખર ખૂબ માયાળુ વ્યક્તિ છો, રઘવે કહ્યું. જો બેંકમાં સાથે આવવાનું કહે છે, ખાતું ખોલાવવા માટે, સારી રસોઈ બનાવે છે, સારો નાસ્તો મતલબ બનાવી આપે છે અને બધી રીતે હેલ્પ કરે છે, એટલે કે તમે બહુ માયાળુ વ્યક્તિ છો. બોથ ધ બોયઝ વોચ ધ કાર્ટૂન શો. બંને છોકરાઓએ કાર્ટૂન શો જોયો. વોચને એડી લગાવો છે એટલે સાદો ભૂતકાળ. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ. જેવો શો પતી ગયો કે તરત જ મનુભાઈ નાસ્તો લઈને આવ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ આસ્ક. શું તમે કાર્ટૂન શો ની મજા માણી? કાકાએ પૂછ્યું. યસ વી ડીડ. હા, કે અમે મજા માણીને. હિયર આર યોર સ્નેક્સ. અહીંયા તમારો નાસ્તો છે. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર. નાસ્તો કરો કે છે અને પછી મને કહો કેવો બન્યો છે. ડેલિસિયસ એઝ ઓલવેઝ. દર વખતની જેમ સ્વાદિષ્ટ બન્યું છે. આપણે ટેસ્ટી શબ્દ કહીએ છીએ ને એવું જ ડેલિસિયસ, સ્વાદિષ્ટ. બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. નાસ્તો ચાખ્યા પછી બંને છોકરાઓ એવું કહ્યું કે દર વખત કેવો સરસ તમે બનાવો છો, સ્વાદિષ્ટ એવો જ બન્યો છે. થેન્ક યુ માય ચિલ્ડ્રન, એન્જોય ધ સ્નેક્સ, આઈ રીડ ધ ન્યૂઝપેપર.
બંને બાળકોનો આભાર માને છે. કાકા કહે છે તમે નાસ્તાની મજા માણો અને હું ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર વાંચું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર. મનુભાઈ સમાચાર પત્ર વાંચે છે. હે બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ. પેપર વાંચે છે કાકા તો એમણે એક સમાચાર પેપરમાં જુએ છે, રસપ્રદ સમાચાર જુએ છે. તો કહે છે બંને છોકરાઓને, વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્ક. ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ કહ્યું ને એટલે ધનુષ પૂછે છે કે કયા ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે. રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાઇડ મનુભાઈ. મનુભાઈ કહે છે તું તારી જાતે જ વાંચી લે ને. બોથ રીડ એન એડવર્ટાઇઝમેન્ટ. બંને જણા જાહેરાત વાંચે છે. આ યંગ વર્લ્ડની જાહેરાત એક છે, એ બંને બાળકો વાંચે છે. વાવ, ધીસ ઇઝ એન અટ્રેક્ટિવ ઇવેન્ટ. આ તો કહે છે ખૂબ આકર્ષક ઇવેન્ટ છે. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? શું તું એમાં ભાગ લઈશ? પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. રઘવ આસ્ક. રઘવે પૂછ્યું. શ્યોર, વોટ અબાઉટ યુ? ધનુષ સેડ. હું તો કે ચોક્કસ ભાગ લઈશ. તું લઈશ? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ. રઘવ સેડ. હું પણ કે છે એમાં ભાગ લઈશ. રઘવે કહ્યું. બી, સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય ખરું છે કે ખોટું તે આપણે લખવાનું છે. મનુભાઈ ઇઝ રઘવ્સ અંકલ. મનુભાઈ એ રઘવના કાકા છે. ફોલ્સ છે કારણ કે મનુભાઈ એ રઘવના અંકલ નથી. કોના અંકલ છે? ધનુષના. એટલે ત્યાં શું લખવાનું આપણે? ફોલ્સ, ખોટું. ધનુષ વોન્ટ્સ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક બીકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ. એના પપ્પાએ કહ્યું એટલે એ ખાતું ખોલાવવા ઈચ્છે છે એવું કહે છે. એટલે વાક્ય કેવું છે? ફોલ્સ, ખોટું છે. ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન અકાઉન્ટ. ધનુષના કાકા ખાતું ખોલાવવામાં મદદ કરશે. વાક્ય સાચું છે એટલે ત્યાં શું લખીશું આપણે? ટ્રુ. ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ. ફોલ્સ છે કારણ કે કોમ્પિટિશન શેની છે? ડ્રોઈંગ કોમ્પિટિશન છે. ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝડ બાય યંગ વર્લ્ડ. આ જે કોમ્પિટિશન છે એનું આખું આયોજન યંગ વર્લ્ડે કર્યું છે. બરાબર છે એટલે વાક્ય સાચું છે, તો ટ્રુ. ક્વેશ્ચન આન્સર જોઈએ. સી, આન્સર ધીસ ક્વેશ્ચન્સ. વોટ વોઝ ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી. રેડિયો ભિંડી પર કઈ જાહેરાત આવતી હતી? વાક્ય રચના ખાસ ધ્યાનથી જુઓ કેવી રીતે લખાય. ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી was save money with our bank and secure your future. Write 2 announcements which you heard on FM TV. આમાં તમે તમારી જાતે લખી શકો આ પ્રશ્ન કે ટીવી પર આવતી કોઈ પણ 2 એડ અથવા FM પર આવતી કોઈ પણ 2 એડ વિશે લખવાનું છે. એક્ઝામ્પલ માટે આપણે જોઈએ, બાકી તમે તમારી રીતે અલગ લખી શકો છો. બરાબર. આ પ્રશ્ન make Jio to Jio free unlimited calls on Republic Day, Independence Day આવું લખી શકો તમે. જીઓ ટુ જીઓ ના લખવું હોય તો બીજી કોઈ કંપનીનું લખવું હોય તો પણ લખી શકાય. ફોટો ખીચ ક્વિકર પર બેચ એવું પણ આવે છે ટીવી પર એડ, તો એ પણ લખી શકાય. Why did Dhanush want an account to be open with a bank? Dhanush had saved some pocket money and so he wanted to open an account and deposit it in the bank. હવે જ્યારે હુથી પ્રશ્ન પૂછાય, who will help them in getting an account open, તો આપણે ખાલી કરતા લખીએ છીએ. હુની જગ્યાએ લખવાનું ધનુષ અંકલ will help them in getting an account opened. Why could Manubhai not donate his blood? Could છે ને કેનનું ભૂતકાળ છે. મનુભાઈ શા માટે બ્લડ ડોનેટ કરી શકતા નથી? મનુભાઈ could not donate his blood because his blood group was B positive. ખરેખર કયા બ્લડ ગ્રુપની જરૂર હતી? O પોઝિટિવની, અને મનુભાઈનું બ્લડ ગ્રુપ કયું હતું? B પોઝિટિવ, એટલે એ ડોનેટ કરી શકતા નથી. When will B
ધ સાઉથ ઝોન કોમ્પિટિશન, આ આપણે જે એડ હતી જે યંગ વર્લ્ડની એના બેઝ પ્રશ્નો છે. વેન વિલ ધ સાઉથ ઝોન કોમ્પિટિશન ક્યારે રાખવામાં આવશે? વિલ બી છે, વેન એટલે ક્યારે અને વિલ બી એટલે ક્યારે રાખવામાં આવશે. ધ સાઉથ ઝોન કોમ્પિટિશન વિલ બી હેલ્ડ ઓન 16th March. એ આપણે શેમાંથી જોઈ લખવાનું છે? એડવર્ટાઇઝમાંથી જોઈએ. વોટ ઇઝ ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન? આ જે કોમ્પિટિશન છે યંગ વર્લ્ડની એનો થીમ શું છે? ધ થીમ ઓફ ધ કોમ્પિટિશન ઇઝ સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. ઇઝ ધનુષ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર? નો. Is Dhanush worried about his future? No, Dhanush is not worried about his future. કેમ એને એના ભવિષ્યની ચિંતા નથી, કારણ કે અત્યારથી પૈસા બચાવે છે. What must you do to win 1 week animation workshop? You must win the first prize to win 1 week animation workshop. How can you get an entry form? આજે યંગ વર્લ્ડની કોમ્પિટિશન હતી એમાં એન્ટ્રી ફોર્મ કઈ રીતે મેળવવાનું એવું પૂછે છે, બરાબર. એ પણ કોમ્પિટિશનમાં લખેલું જ છે, એના આધારે જ આપણે આ જવાબ લખવાના છે. યુ કેન લોગ ઓન ટુ www.youngworld.org ટુ ગેટ એન એન્ટ્રી ફોર્મ.